તમે જોઈ શકો છો આજે અમે હાઈસ્કૂલમાં આવી ગયા હતા તો બધાને ગુડ મોર્નિંગ। તો હવે તમે જોઈ શકો છો અમારા ભોલાભાઈ નવી કસરત કરી રહ્યા છીએ। ભોલાભાઈની પાછળ હું છું પણ તો હવે અમારા હર્ષભાઈ આ કસરત કરશે। તો હર્ષભાઈ તો વિડિયો લેજો આલુ તમે મોટો કસરત કરો। વિડિયો આલુ તમે મોટો કસરત કરી કહો છો ને। તો હેલો ગાઈસ મિત્રો, અમે હવે ફૂલઅપ મારીને નીકળી ગયા છીએ। હવે ધવલભાઈ અમારા પીછે પર કસરત કરશે તો અમે થોડી બધી કસરત ત્યાં કરીશું। તો હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ જતીનભાઈ બધા। જતીનભાઈ, હા ભાઈ, ક્યાં છો તમે? હા રહ્યો, આપણે જઈશું હવે કસરત કરવા। હા, તો હવે ધવલભાઈ પાસે કસરત કરીએ। રવિભાઈએ ખૂબ બધા ફૂલઅપ મારી દીધા છે એટલે એમને હાથ તો દુખી છે, હાસી રહી। એટલે હવે આપણે કસરત કરતા મળીએ। ધવલભાઈ દેખો તમે, ધવલભાઈ ત્યાં કરીશું। મળીએ અમે કસરત પાઈએ। તો મિત્રો અમારા જતીનભાઈ થોડું સાફ કરી રહ્યા છે। ધવલભાઈ ને રવિભાઈ ભાઈ થોડી કસરત કરવા માટે થોડી પીચ બીચ સાફ જોઈ છે। રવિભાઈ ઉભા છે, જતીનભાઈ સાફ કરી રહ્યા છે। અમારા ધવલભાઈ રવિભાઈ કસરત કરી રહ્યા છે અને અમારા જતીનભાઈ મિલનભાઈ અમને કસરત કરવા શીખડાવશે। ધ્યાનમાં બેઠા છે અને અમારા રવિભાઈ ધવલભાઈ કસરત કરી રહ્યા છીએ અને અમે વ્લોગ ઉતાર્યા હો એના માટે બ્લોગ મેળવવા માટે પેલી મેલ દેવો પડે મોબાઈલ। ચાલો હેલો ગાઈઝ મિત્રો, અમે હવે કસરત કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે। તો તમે જોઈ શકો છો અમારા જતીનભાઈ રવિભાઈ મસ્તી કરી રહ્યા છે, એકબીજાને મારી રહ્યા છે। અને હવે અમારું વાતાવરણ જોઈ લો તમે, એકદમ અનુકૂળ વરસાદ ભર્યું લાગે છે। બધા બાળકો રમી રહ્યા છે, ઘનઘોર વાતાવરણ, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને બધા બાળકો રમી રહ્યા છે અને અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ। તો મળીએ હવે ઘરે જતા જતા રસ્તામાં। બાળકો એકદમ રમી રહ્યા છે। અમારા જતીનભાઈ આગળ આગળ જઈ રહ્યા છે। જતીનભાઈ કંઈક કહી રહ્યા છે બાળકોને। જતીનભાઈ, શું કહેવા માંગશો? કસરત કરીએ તો કેવું રહ્યું ફિલિંગ તમારી? માઇન્ડ ફ્રેશ થયું। માઇન્ડ ફ્રેશ ને અમારા બાળકો પણ પાછળ તમે જોઈ શકો છો કે બાળકો પાછળ આવી રહ્યા છે દેખવા માટે કેમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું, બોડી રિલેક્સ થઈ ગઈ છે, પછી બીજું તંદુરસ્તી વધી છે। પછી આગળ કોઈ કહેવા માંગતો નથી પણ ઉભરતી પેઢીને એક્સરસાઇઝ કરવી પડે જોઈએ। રવિભાઈ કોક કહેશો તમે? રવિભાઈ તો હાલ કોઈ નહીં, કારણ કે exercise માં આવી ગયા. રવિભાઈ એકદમ એક્સરસાઇઝમાં થાકી ગયા છે, બહુ થાક લાગે છે। શું થયું? અમારા જતીનભાઈ કોઈક મિત્રોને વાત કરી રહ્યા છે એમના ફ્રેન્ડ્સ જોડે। તો બધા બાળકો હવે ભણવા માટે આવી રહ્યા છે ઘરેથી સ્કૂલ માટે। તો હેલો મિત્રો, તમે દેખી રહ્યા હો કે અમારી સ્કૂલ છે, અમે અહીંયા 9, 10, 11, 12 ભણ્યા છીએ। અને રવિભાઈ તમે શું કહેવા માંગો? રવિભાઈ, તમે અહીંયા ભણ્યા, તમને કેવું લાગ્યું? હું 9 થી 12 ભણ્યો પણ બહુ કાકા? બહુ જ મજા આવી। શાંતિ? અમારા બાબુ કાકા છે
બાબુ કાકા હવે અહીંયાથી બહુ તેમની ફરજ બજાવે છે. અહીંયા તમને કેવું લાગ્યું ભણવા તમારા શિક્ષકો બધું કેવું બધા ગુડ માણસ હતા. હે ને? તો મિત્રો આ અમારી શાળાએ તમે જોઈ શકો તો અમે અહીંયા ભણ્યા, અમને સરસ બહુ મજા આવી. મિત્રો અમે હવે સ્કૂલથી ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. તો મળીએ હવે આગળના વ્લોગમાં.